તો કેમ છો મિત્રો? આપણા ઘણા બધા સબસ્ક્રાઈબર મિત્રો મને એવું કહેતા કે ચિરાગભાઈ ગરમીની સિઝન ચાલુ છે તો ઘણા બધા લોકોને એટલે કે એમને અને એમના જે નાના બાળકો હોય તેમને અળૈયો થઈ જવાની તકલીફ થઈ જતી હોય છે, એટલે કે લાલ લાલ નાની અળૈયો થઈ જતી હોય છે। એ ખાસ કરીને જોઈન્ટનો જે ભાગ હોય એટલે કે પાછળની સાઈડ આપણે વાત કરીએ તો કમરની આસપાસ આપણને જોવા મળે, ત્યારબાદ હાથમાં ઘણા લોકોને થતી હોય છે, ત્યારબાદ ગળાનો જે આ જે ભાગ છે પાછળની સાઈડ બેક સાઈડ ઉપર જનરલી થતી હોય છે। એ શેના કારણે થઈ જતી હોય છે? તો મિત્રો ગરમીની અંદર આપણે જે લોકોને પસીનો થતો હોય અને ખૂબ પ્રમાણમાં પસીનો વધારે થતો હોય એ લોકોને આ તકલીફ જનરલી વધારે હોય છે, અને બોડીની અંદરની ગરમી જે લોકોને વધારે હોય તો એ લોકોને પણ અળૈયોની તકલીફ ગરમીમાં થતી હોય છે। તો એના માટે મિત્રો ઉપાય શું? તો એ હું તમને આજના વિડીયોમાં બતાવવાનો છું। એટલે કે ઇન્ટરનલી પણ એક વસ્તુ એપ્લાય કરવાનું છે અને એક્સટર્નલી એટલે કે આંતરિક રીતે અને બાહ્ય રીતે બે ઉપાય હું તમને બતાવવાનો છું। તો બંને ઉપાય તમે કરશો તો અળૈયોની તકલીફ છે એ આસાનીથી મિત્રો દૂર થઈ જશે। આ બંનેના કોમ્બિનેશનના ઉપાય તમે કરશો તો આના આસાનીથી મિત્રો આ અળૈયો તમને મટી જશે। તો જાણવા માટે વિડીયોના અંત સુધી આપ બન્યા રહેજો, અને હજુ સુધી પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય કરી દેવા નમ્ર વિનંતી। તેમજ બાજુમાં દર્શાવેલ જે બેલ આઇકન છે તેને પણ પ્રેસ કરી દેવો, જેથી આવા જ હેલ્થના અવનવા વિડીયોની નોટિફિકેશન આપણને સમયસર મળતી રહે। તો ચલો મિત્રો આપણો ઉપાય જોઈએ। ઉપાયની અંદર આપણે મિત્રો શું કરવાનું છે, એકદમ આસાન ઉપાય છે। એટલે કે તમારે કડવો લીમડો તમારે લઈ આવવાનો। કડવો લીમડો એન્ટી ફંગલ એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મ તરીકે મિત્રો ધરાવે છે। એટલે કે કોઈપણ જાતનું તમને ફંગલ ઇન્ફેક્શન થયું હોય કે કોઈપણ જાતનું બેક્ટેરિયલ ઇન્ફેક્શન, તમને ચામડીનું કોઈ સ્કિન ઇન્ફેક્શન થયું હોય તો એના માટે રામબાણ મિત્રો માનવામાં આવે છે, અને દરેકના ઘરની આજુબાજુ તમને આસાનીથી મળી જશે। એટલે કડવો લીમડો તમારે થોડો લઈ આવવાનો અને તમારે ઘેર લાવીને તમારે ધોઈ નાખવાનો। ત્યારબાદ તમારે બરોબર તમારે વાટી નાખવાનો છે, અને એની જે પેસ્ટ જે બની એ જે પણ જગ્યાએ તમને અળૈયો થઈ હોય, એટલે કે મેં તમને વિડીયોની સ્ટાર્ટિંગમાં કીધું કે ઘણા લોકોના હાથ અને પગમાં થતી હોય, ગળાના ભાગમાં થતી હોય, કમર એટલે પાછળની પીઠની અંદર પણ ઘણા લોકોને થતી હોય, તો જે પણ જગ્યાએ મિત્રો થઈ હોય અળૈયો તો તે જગ્યાએ તમારે નાહવાનો તમારો જે પણ શેડ્યુલ હોય એની અડધો કલાક પહેલાં તમારે આખા શરીર ઉપર, એટલે જે જગ્યાએ તમને અળૈયો ખાસ કરીને થઈ હોય તે જગ્યાએ તમારે એપ્લાય કરી નાખવાની છે। અડધો કલાક સુધી તમારે રહેવા દેવાનું છે, ત્યારબાદ તમારે નહીં લેવાનું છે। આનાથી શું થશે મિત્રો કે કોઈ પણ પ્રકારનું તમારે બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શન થયું હશે એ પણ દૂર થશે, અને અળૈયો થઈ હશે એ પણ મિત્રો આસાનીથી આ ઉપાયથી મટી જશે। પરંતુ મિત્રો એવું નથી કે મેં તમને આજે આ તમને લગાવ્યું આ પેસ્ટ એટલે મને બીજા દિવસે તો અળૈયો મટી ગઈ। આને થોડી વાર લાગશે, એટલે કે તમારે 3-4 દિવસ એપ્લાય કરશો તો ધીમે ધીમે તમારે મટી જશે। વિડીયોની સ્ટાર્ટિંગમાં મેં તમને એવું કીધું હતું કે હું તમને ઇન્ટરનલી પણ એક ઉપાય બતાવવાનો છું, એટલે કે એક ડ્રિંકનું તમારે સેવન કરવાનું છે। તો તેની અંદર મિત્રો શું કરવાનું છે કે તમારે રાત્રે તમે સૂવા જાઓ ત્યારે તમારે 1 ગ્લાસ જેટલું તમારે પાણી લેવાનું, તેની અંદર તમારે 10 દાણા કાળી દ્રાક્ષના તમારે નાખી દેવાના। જી હા મિત્રો, 1 ગ્લાસ તમારે જેટલું પાણી લેવાનું છે, તેની અંદર તમારે 10 કાળી દ્રાક્ષના દાણા નાખી દેવાના, અને 5 થી 6 દાણા તમારે સાકર નાખી દેવાની છે। જી હા મિત્રો, અને ત્રીજું ઇન્ગ્રેડિયન્ટ છે 1 ચમચી તમારે વરિયાળી નાખી દેવાની। જી હા મિત્રો, એટલે કે 1 ગ્લાસ તમારે પાણી લેવાનું, તેની અંદર 10 દાણા તમારે કાળી દ્રાક્ષના નાખવાના, 5-6 દાણા તમારે સાકરના નાખવાના, અને 1 ચમચી તમારે વરિયાળી નાખી દેવાની। ત્યારબાદ તમારે આને ગ્લાસનો તમારે ઉપરથી ઢાંકી દેવાનું, રકાબી કે એવી કોઈ ડીશ હોય નાની એ તમારે ઢાંકીને તમારે ઓવરનાઇટ એટલે કે આખી રાત તમારે મૂકી દેવાનું છે। સવારે તમારે નરણા કોઠે એટલે કે બ્રશ કર્યા પહેલાં, જી હા મિત્રો આ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું કે બ્રશ કર્યા ના તમારે 15 થી 20 મિનિટ પહેલાં તમારે આ ડ્રિંક જેવા તમે ઉઠો એવા નરણા કોઠે આ ડ્રિંકનું તમારે સેવન કરી દેવાનું છે। અને બીજો ઉપાય તમને કીધું કે જે પેલી પેસ્ટ છે એ બંને તમે કરશો તો અળૈયો તમારે આસાનીથી મિત્રો મટી જશે। અને ઉનાળાની અંદર આવું બધું થવાનું મેઇન કારણ શું છે કે 2 ટાઈમ ના નાહવું, એટલે કે પર્સનલ હાઇજીનનું ઘણા બધા લોકો ધ્યાન નથી રાખતા, એટલે કે 2 ટાઈમ નાહતા પણ નથી, જેના કારણે મિત્રો આવી ઇન્ફેક્શન થવાનો ભય રહે છે। એટલે કે ગરમીની અંદર તમારું મિત્રો જેટલું તમે ચોખ્ખા તમે રહેશો, એટલે કે નાહવાનું ધોવાનું તમે 2 ટાઈમ રાખશો, ત્યારબાદ જે જોઈન્ટના જે ભાગ છે ત્યાં તમારે ફંગલ ઇન્ફેક્શન માટે ક્લોટ્રીમાં જો ડસ્ટિંગ કરીને એક પાવડર આવે છે તો પાવડર તમારે લગાવી દેવાનો। જે લોકોને આવી પસીનાની એવી તકલીફ થતી હોય 2 ટાઈમ નહીં લો ત્યારે સ્વચ્છ રૂમાલની મદદથી તમારે આખું શરીર તમારે સ્વચ્છ કરી દેવાનું, અને જોઈન્ટનો જે ભાગ હોય એટલે જ્યાં તમારે પસીનો વધારે થતો હોય તે જગ્યાએ તમારે પાવડર લગાવી દેવાનો। અને અળૈયોની તકલીફ હોય તો મેં તમને જે 2 ઉપાય બતાવ્યા એ બંને ઉપાય તમે કરશો તો અળૈયો જેવી સમસ્યા છે એ જો થઈ હશે તો મિત્રો આસાનીથી દૂર થઈ જશે। તો હું આશા રાખું છું કે મિત્રો આજના વિડીયોની અંદર જે પણ કંઈ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે એ આપના માટે ફાયદાકારક નીવડશે। નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા ટોપિક સાથે મળીશું, ત્યાં સુધી આ વિડીયોને મેક્સિમમ ગ્રુપમાં શેર કરો જેથી ઘણા બધા ભાઈ બહેનોની મદદ થઈ રહે। થેન્ક યુ મિત્રો, જય હિન્દ, હેવ અ નાઇસ ડે।